ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની સુરત બ્રાન્ચના નવા પ્રમુખ એટલે કે વર્ષ 2026-27ના પ્રમુખ તરીકે સુરતના નામાંકિત સીએ રાહુલ અગ્રવાલની નિમણૂક કરાતા તેમને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ત્યારે વાઇસ ચેરમેન, ચેરમેન સેક્રેટરી અને ટ્રેઝરરની પણ નિમણૂક કરવામાં આવી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની સુરત બ્રાન્ચના વર્ષ 2026-27ના મેનેજમેન્ટ કમિટીના હોદ્દેદારોની નિમણૂક તારીખ 26મી ફેબ્રુઆરીના રોજ એસીઆઈ સુરત ભવન ખાતે કરવામાં આવી હતી. નવા પ્રમુખ તરીકે સીએ રાહુલ અગ્રવાલ, વાઇસ ચેરમેન તરીકે સીએ શૈલેષ લાખનકિયા વિકાસા, સુરત ચેરમેન સીએ પ્રિતેશ શાહ, સેક્રેટરી સીએ સિમ્પુ લાપસીવાલા, ટ્રેઝરર સીએ પ્રશાંત વેકરિયાની નિમણૂક થવા પામ્યા છે. આ તમામ હોદ્દેદારોને સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ જય છેરા અને રિજનલ કાઉન્સિલ મેમ્બર સીએ ઈશ્વર જીવાનીએ શુભેચ્છા પાઠવી હતી. આ સમયે શુભેચ્છા આપવા માટે સુરત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાડા, છાયડાના પ્રમુખ ભરतभाई शाह, सीए मितेश मोदी उपस्थित रहवा पाम्या था. जो पास्ट ईयर्स में हमारे लीडर्स ने काम किया है उन सभी कामों को हम और अच्छी तरीके से आगे बढ़ाएंगे. कोशिश करेंगे कि जो सूरत के मेंबर्स हैं हमारे और स्टूडेंट्स हैं उन्हें हम बेस्ट टू बेस्ट सीए आईसीए भवन से बेस्ट जो कर सकते हैं हम वो हम करेंगे और हमारा प्रोफेशन वैसे ग्रो कर ही रहा है और कोशिश करेंगे कि इस ग्रोथ में हम भी कुछ कंट्रीब्यूट करें. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની સુરતના બ્રાન્ચ તરીકે વર્ષ 2026-27 માટે સીએ રાહુલ અગ્રવાલની નિમણૂક કરવામાં આવતા સીએ થયેલા લોકોમાં આજે ખરેખર ખુશી વ્યાપી જવા પામી હતી.